ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 67 પોઈન્ટ નંબર 1. શું આવ્યું મુક્ત સ્વામી? સમજણ છે લાખ બકતરિયા જેવી છે ને શબ્દમાં એક મૂડી તો કોઈ ચોરી લે, પણ જે મૂડી છે એ સમજણ કોઈ ચોરી ના લે. જેની આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે અખંડ નિવાસ કરીને રહેશે. કેવી બતાવી? આ પૃથ્વી જેની રાખી રહી છે, જેના વરસાવ્યા, જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદસ્ત પણ પામે છે. આકાશમાં જળ રાખી મૂક્યું છે, ગાજવીજ મેઘ ઘટા થાય, એ અનેક પ્રકારના આશ્ચર્ય થાય. એ મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તેના કર્યા થાય છે. આ સમજણ આખો કેસ એને કલમ ટાંકવાની હોય, મુદ્દા કાઢવાના હોય અને પછી ફેસલો, આ ફેસલાનો આખા કેસનો જજમેન્ટમાં હોય બસ. કાને નિર્દોષ છોડવામાં આવે છે, આ તો આને ફાંસી દેવામાં એટલું હોય. આ કલમનો આધાર એમ નહીં, એ પહેલાં મુદ્દામાં લખાઈ ગયું હોય. મુદ્દો ટેકાવે ને તે અંદર આ મુદ્દાના આધારે આનો ગુનો સાબિત થાય છે, માટે આને આ એ છેવટ ફેસલો આપે ને ત્યાં નહીં કહેવાનો. સુનાવણી હોય ને સુનાવણીમાં કહી દઈએ એમ ફેસલામાં જ આવે કે આને આ કાર્ય કરવાથી નિર્દોષ છોડવામાં આવે છે અથવા આને ફાંસી આપવામાં આવે છે. આખું શરીર છે એની અંદર જીવ કેટલો છે? જરીક. આખો કેસ ચાલે ને, કેસ 500 પાના હોય, ખાલી એમાં એટલું જ હોય એસ કે નો, સમજાય? બીજું કંઈ નહીં. આ બધું જ લખ્યું. આને કલેવર કહેવાય. આ જેનું થાય છે આ તે બીજું ત્રીજું. માણસ જળના બિંદુમાંથી ઉત્પન્ન થાય, એના હાથ પગ નાક કાન આ બધુંથી આવે છે. એ આખું એનું કલેવર છે. આપણું છે ને કલેવર પંચભૂતનું, એની અંદર ચૈતન્ય કોણ છે? જીવ છે. આવી સમજણ હોય તો એવા જે મને મળ્યા ભગવાન એના કર્યા તરત થાય છે. આ છે જીવ. કાયા ગમે એટલી હોય ને, પણ જીવ ન હોય તો એને કોઈ વેલ્યુ નહીં. સ્વામી કે મૂર્તિને લઈ, વાઘાને લઈ અને મૂર્તિ શોભે છે કે મૂર્તિને લઈને વાઘા શોભે? મુક્ત સ્વામી બરાબર. તો મૂર્તિ વાઘા પહેરતી નથી? નથી પહેરતી તો પછી કેમ? પારણિયું એને લઈ અને બાળક શોભે છે કે બાળકને લઈ પારણી શોભે? શું કામ? બરાબર ને? એમ સ્વામી સાક્ષાત સ્વામી કે મૂર્તિને લઈ અને વસ્ત્ર શોભે છે. સ્વામી કે જો તમે કહો કે વાઘાને લઈ મૂર્તિ શોભે છે તો તમારી સમજણમાં ફાંકા છે.
આ જજમેન્ટ છે જગી બાપાનો. આખો કેસ એને ચલાવ્યો. પોતે હતા જજ. જજ તરીકે આપે અને ચુકાદોને આપ્યો. બાળકને લઈ અને પારણીની શોભા છે. હોનાનું પારણી કરો અને બાળક ન હોય તો શું કરો? હોનાનો છોકરો થાય એમને? હોનાનો છોકરો ન થાય? કરી દઈએ બીજું શું ત્યાં. મને મળ્યા એવા ભગવાન એના વચ્ચે થાય છે. આ એનું ચૈતન્ય છે. આખું એને કલેવર છે. કેસનો ચુકાદો છે. મને મળ્યા એવા. વર્તમાન કાળ, નહીં ભૂતકાળ નહીં ભવિષ્યકાળ. સમજાય છે? મને મળ્યા એવા જે ભગવાન એના વચ્ચે કર્યા થાય છે. એના કર્યા વિના સૂકું પાંદડું હલતું નથી. આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે અખંડ નિવાસ કરી રહ્યા છે. એ સંત સ્વયં ભગવાનની મૂર્તિ છે. સંત સ્વયં શ્રી હરિ. જેની વાણીમાં ભગવાન બોલે, જેના પગમાં ભગવાન હાલે છે, નેત્રમાં જોનારા ભગવાન છે, કાનમાં સાંભળનારા એ છે. સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. સર્વ ઇન્દ્રિયો. એના પગમાં ચાલવાની શક્તિ પોષણ કરવા માટે સમર્થ થાય છે. સ્વામી કે શિસ્તુ ઇન્દ્રિયને જીતે એ પુરુષ જેને આશીર્વાદ દે ને તો સામે કરીને બાળક ન થતું હોય તો એ બાળક થાય. નેત્રને જીતા હોય તો સૂર્યનારાયણને આધીન થાય. કદાચ દિવ્ય ચક્ષુ હોય ને તમે આશીર્વાદ દો કે તું સાધુ થઈ જાય તો થઈ જાય. પણ પેલા નેત્રને જીતવા જોઈએ. તો એના આધીન કોણ થાય? સૂર્યનારાયણ. પ્રકાશ કોણ કરે છે નેત્રમાં? સમજાય છે ને? સૂર્યનારાયણ કરે છે. રસના એને જીતે તો વરુણ દેવ એના આધીન થાય. આ વાત સ્વામીએ હરિયાદનું મંદિર પૂરું થયું. સ્લેબ ભરાણો. ઠાકોર જગ્યા 3 વાગ્યા. પછી અમે નીકળ્યા. ગોરીવાળી ગયા. પછી સ્વામી મંદિરમાંથી બેઠા થયા. ઓસરી બહાર આવ્યા. સ્વામીજી ભગત કે સ્વામી કે હા પૂરી ઢંકી છે, પાણી ઓછું છે, બે દાર જોઈ દો તો બીજ પાણી થઈ જાય એમ. સ્વામી કે એમને કંઈ પાણી જોતા આવડતું નથી. પણ સ્વામી કે મહારાજે એટલું કીધું છે કે જેને જીભાને વશ કરી હોય એને વરુણદેવ આધીન થાય. સમજાણું? પેલા ના પડી. પણ જેને જીભા વશ કરી હોય એટલે સ્વામી કે જીભા એટલે જે જીભ માગે ને એ નહીં દેવાનું. આપણે સંકલ્પ કરીને તો ભજીયા ખાવા છે કા તો ભજીયા હોય તો છોડી દેવાના. સમજો? નકર લવી હાઈને ઘોડે મંડે પાણી આવવા. ખબર છે ને? જે જીભા માગે એ નહીં દેવાનું. એને જે જીભા વશ કરી કહેવાય. એટલે એ પુરુષ યા કે ત્યાં વરુણદેવને આવવું પડે. હોય તો ભલે, ન હોય તોય આવવું પડે. શા માટે? એને જીભાને વશ કરી છે. એના દેવ કોણ છે? વરુણ છે. એ એને આધીન થાય. આમ સ્વામીએ સાક્ષાત સવિતામાં લખ્યું છે. જે ઇન્દ્રિયનો જીતો એના દેવ એને આધીન થાય. દિક્પાળ કાનના કોણ દેવતા? દિક્પાળ છે. બેરો માણસ હોય અને ફૂંક મારી દે તો હાલો થઈ જાય. પણ દેવ એને આધીન છે. એ કેમ કરે તો?
એટલે આખું જે હૃદય આ છે. મને મળ્યા એવા જે ભગવાન એના કર્યા બધું થાય છે. એના વિના કોઈનું કર્યું થતું નથી. એ મનાવું ક્યારે થાય તો ભક્તોને ભગવાનને એકતા હોય તો. નાના છોકરા હોય ને પેલા રમતા હોય પછી ઓલે મને પૈસા લાગ્યું ઓલે મને લાગ્યું એમ કે ન લાગ્યું જાય એટલે મારે સંડે જવું એટલે મારે જવું છે. આ એકતા કહેવાય. ખબર પડી? ન તરસ લાગે તોય પાણી પીએ જાઓ. શું કરું? એકતા છે. એમ ભગવાનને ભક્તની એકતા કહેવાય. ભગવાનને કામ ન કરવું હોય ને તો કરી દેવું પડે. ન કરવું ને તો કરી દેવું પડે. પણ પહેલું આપણું કલેવર હસવું જોઈએ અને પછી એની અંદર ચૈતન્ય પૂરવાનો. સમજણ હાસી હોય તે પછી એની અંદર ચૈતન્ય પૂરવામાં આવે છે. મંદિર કરો પછી એમાં મૂર્તિ પધરાવાય પણ મકાન ન હોય મૂર્તિ ક્યાં પધરાવી? શોકમાં. મંદિર છે ને એ કલેવર છે એમાં મૂર્તિ પધરાવાય. શોકમાં ન પધરાવાય. આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે અખંડ નિવાસ કરીને રહેશે. સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન છે. જગતના આધારરૂપ તો જ જે અપમાન કરે એનું સહન કરે છે. એની મોટાઈ છે. આવ્યું ને આમાં હું લખ્યું બોર્ડમાં વાસોજી. હા જો હું છે કે સિદ્ધ બોલજી પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે તેમને ધન્ય છે. એટલે શું કહેવું? એટલે સામો બોલો બોલો બોલો. ભગવાનની શક્તિ છે છતાં ભગવાન માથે છોડ્યું. એ જાણે ભગવાન જાણે. આપણે માથે ભાર નહીં લેવાનો. 20 લીટર પાણી હોય માથે હાંડો લ્યો તો વજન લાગે. પણ 20 ફૂટ પાણી હોય અને ડૂબકી મારી જાવ તો એ બે તો વજન લાગશે? તો પાણી નથી તમારા માથે? મુક્ત સમય પાણી છે કે નથી? તો એ કેમ લાગતું નથી? ઓલું કેમ લાગે? 20 ફૂટ પાણી હોય તળિયે બેસી જાઓ તો તમને વજન લાગે નહીં. ખાલી 20 લીટરનો હાંડો હોય અને માથે લ્યો તો વજન લાગે. બરાબર? ઓલો ઘોડા માથે બેઠો, ઓલો ઘોડા પડી બેઠો. એક ભાઈ હતા ને ભાઈ ઘોડા પર બેઠા હતા. પછી ભારી હતી ભારી. પછી ઘોડા પર મૂકી દે પછી માથે પોતે લઈ લીધી. પોતે ઘોડા માથે બેઠો. ભાઈ કેમ ભાઈ મારી માથે કે ઘોડાનું વજન ન લાગે? તો પોતે ક્યાં બેઠો? એમ જીવ માત્ર સાધન કરે પણ આમ છે. સમજે? ઘોડો છે ને આપણા પર બેહારો. મોટરસાઇકલ હોય ને ક્યારે આપણે બી ક્યારે ખોટકાઈ જઈએ આપણી માથે બે દોરી લઈ જવી પડે. કા ખંભે મારે. નક્કી ન કહે કે એનો વારો ચડે. સહન કરવાની શક્તિ છે. સત્તાય સ્વામી કે સહન કરવાની શક્તિ છે. સહન કરે એ મોટો છે. સમર્થ થકા ઝરણા કરવી થાય અને જે ઝરણા કરે એ મોટા કહેવાય. છોડી દેવું ભગવાનમાંથી. એ જાણે ભગવાન જાણે. જોયું? 72માં કે 74માં
સ્વામી ભક્ત ચિંતામણીની કથા કરી હતી. ભક્ત આપણે સાક્ષર સેવિતામાં પહેલા ભાગમાં હશે. હાલો સહેજાનંદ સ્વામી મહારાજ અત્યારે જ છે ને કા